Today we are going to learn the question answer part of your chapter number 3, Ratan Tata. Okay, so first start with question number 1. Briefly describe the various companies under the umbrella of Tata Sons. એટલે કે ટાટા સન્સ જે ટાટા ગ્રુપ હતું એની અંડરમાં કઈ કઈ કંપનીઝ આવેલી હતી ને અક્વાયર કરેલી હતી એના વિશે આપણને અહીંયા પૂછવામાં આવ્યું છે. તો અહીંયા મને પોસિબલ જેટલું થયું છે એટલા મેં મોસ્ટ ઓફ ધ પોઈન્ટ્સ કવર કરી લીધા છે. જો તમને 5 માર્ક્સ માટે પૂછવામાં આવે તો આટલા પોઈન્ટ્સ ઇનફ છે, બટ ઇફ જો શોર્ટ નોટ માટે પૂછવામાં આવે તો તમારે આને બ્રોડર કરવાના રહેશે. ફર્સ્ટ, ઇન 1991 J.R.D. Tata stepped down as Tata Industries chairman, naming Ratan as his successor. Under Ratan's Tata stewardship, the Tata Tea acquired Tetley, Tata Motors acquired Jaguar Land Rover, and Tata Steel acquired Corus, all of which turned Tata from a largely India-centric company into a global business. જે રીતે આપણે ડિસ્કસ કરેલું હતું પ્રીવિયસ લેક્ચરમાં, પોઈન્ટ ટુ પોઈન્ટ આ જ બધા પોઈન્ટ આપણે ડિસ્કસ કરેલા હતા. બિકોઝ આમાં તમારે આ જ પોઈન્ટ લખવાના રહેશે જે તમારી સ્ટોરીમાં જ આપેલા છે. બિકોઝ દેર આર નો અધર પોઈન્ટ્સ કે તમે એને વધારે બ્રોડલી ડિસ્કસ કરી શકો. તો જ્યાં જરૂર નથી, જ્યાં થઈ શકે એમ નથી, ત્યાં જબરદસ્તી બ્રોડ નહીં કરવાના. તમને લાગે છે કે આ પોઈન્ટ છે, આમાં ઇનફ છે, સ્ટોરીમાં બી આટલું જ કીધું છે, તો ત્યાં તમે એ જ પોઈન્ટ લખી શકો છો જે મેં આ લખ્યા છે. ઓન January 31st, 2007, under the chairmanship of Ratan Tata, Tata Sons successfully acquired Corus Group and Anglo-Dutch steel and aluminium producer. The merger created the 5th largest steel producing entity in the world. Then, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું હતું કે એમને જે મર્જર કરેલું હતું કોરસ ગ્રુપ એન્ડ એંગ્લો ડચ સ્ટીલ્સ એન્ડ એલ્યુમિનિયમ સાથે, તે વર્લ્ડનું 5th લાર્જેસ્ટ મર્જર હતું. Then next, on 26 March 2008, Tata Motors bought Jaguar and Land Rover, the two iconic British brands from Ford Motors Company. He is member of the Prime Minister's Council on Trade and Industry. કે 2008માં 26 માર્ચના રોજ ટાટા મોટર્સે કયું કંપનીઝ બાય કરી? તો કે જેગ્વાર એન્ડ લેન્ડ રોવર, એન્ડ ધ બે જે મોટી મોટી કંપનીઝ છે બ્રિટિશ બ્રાન્ડ, અને એ તમે ફોર્ડ મોટર પાસેથી બાય કરેલી હતી ટાટા મોટર્સે. અને શું હતા તો કે એ છે ને ઓલરેડી ઇઝ અ મેમ્બર ઓફ પ્રાઇમ મિનિસ્ટર્સ કાઉન્સિલ ઓન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ટુ. He is on the board of governors of the East West Center, the advisory board of R&D Center for Asia Pacific Policy, and serves on the program board of the Bill and Melinda Gates Foundation Indian IDS initiatives. Ratan Tata's foreign affiliation include membership of the international advisory boards of the Mitsubishi Corporation, the American International Group, JP Morgan Chase, and Booz Allen Hamilton. તો આવી રીતે છે, તમે જે આ પાછળના પોઈન્ટ આપ્યા છે આગળના પોઈન્ટ સુધી બધા કંપનીઝના નામ હતા, બટ એના પછીના જે આ બધા આપણે લાસ્ટ પોઈન્ટ જોયા 4, એ બધા એવા છે કે જેમાં મેમ્બર હતા રતન ટાટા, જેમાં જેમાં મેમ્બર હતા એ બધાનું બ્રોડર્સ આપેલું છે. સો ઇફ યુ વોન્ટ ટુ રાઇટ ઓર ઇફ યુ રિમેમ્બર દેટ, દેન યુ કેન રાઇટ, એન્ડ ઇફ યુ આર નોટ રાઇટિંગ દેટ, દેન ઇટ ઇઝ ઓલ્સો ઓકે. દેન second question, write your assessment of Ratan Tata's achievement and his contribution to Indian industry. The Tata Group was also a forerunner in the emerging software field through Ratan's pet project, the Tata Consultancy Service. Okay, તો આમાં એવું પૂછવામાં આવેલું છે કે આપણે સૌથી પહેલાં તો એના અચીવમેન્ટ કહેવાના અને એને ઇન્ડિયા માટે, ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રી માટે શું કોન્ટ્રીબ્યુશન આપેલું છે એ કહેવાનું છે. સો યુ કેન રાઇટ કે રતન ટાટા છે એમને ફોરરનર એટલે કે એ લીડર બન્યા, ટાટા ગ્રુપ લીડર બન્યા. શેની સાથે? તો કે મર્જ કરીને, સોફ્ટવેર ફિલ્ડમાં મર્જ કરીને એનો જે પ્રોજેક્ટ હતો ટાટા કન્સલ્ટન્સી સર્વિસથી મર્જ કરીને એમાં બી લીડર બની ગયા. બોથ ધીસ વેન્ચર્સ પુટ ધ ટાટાઝ ઇન ધ ટોપ એકલ્જન ઇન ધ ઇન્ડિયન એન્ડ ઇન્ટરનેશનલ ઇકોનોમી. ઇન્ડિયાની સાથે સાથે ઇન્ટરનેશનલ ઇકોનોમી છે એમાં બી ટાટા ગ્રુપને બહુ ટોપ ઉપર લઈ ગયા છે. બટ ધ રતન ટાટાઝ ડ્રીમ વોઝ ટુ મેન્યુફેક્ચર અ કાર કોસ્ટિંગ જસ્ટ ₹1 lakh. He raised his dream by launching the Tata Nano car in the New Delhi Auto Expo on 10th January 2008. તો આમાં જે આપણે ઓલરેડી સ્ટોરીમાં બી કરી લીધું છે લર્ન દેટ એમનું ડ્રીમ હતું કે એમને 1 લાખની કાર બહાર પાડી શકે, જે લોકો લઈ શકે.
એ એનું ડ્રીમ કઈ રીતે પૂરું કર્યું તો કે 10 જાન્યુઆરી 2008ના ન્યૂ દિલ્હીના ઓટો એક્સપોમાં એમણે ટાટા નેનો કાર લોન્ચ કરીને એમનું આ ડ્રીમ પૂરું કર્યું. ફર્ધર હી રિસીવ્ડ ધ પદ્મભૂષણ ઇન 2000. હવે અહીંયા અચીવમેન્ટની વાત છે તો તમે બધા જે આપણે ડિસ્કસ કરેલા છે અચીવમેન્ટ્સ એ લખી શકો છો. લાઈક હી રિસીવ્ડ ધ પદ્મભૂષણ ઇન 2000, હી રિસીવ્ડ પદ્મ વિભૂષણ ઇન 2008 એન્ડ લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ્સ awarded by Rockefeller Foundation in 2012. તો આવી રીતે તમે એના ક્વેશ્ચન આન્સર લખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, Ratan Sen's The Consumer Revolution. How did he turn his vision into profitable business? પૂછેલું છે કે આજે આપણને કીધેલી છે એક લાઈન કે રતન સેન્સ ધ કન્ઝ્યુમર રિવોલ્યુશન, કે એ ઓળખી ગયા છે કે કન્ઝ્યુમરને શું જોઈએ છે, કેવી રીતે જોઈએ છે, અને એનું વિઝન છે અને એનું વિઝન એ કેવી રીતે એમણે પ્રોફિટેબલ બિઝનેસમાં કન્વર્ટ કર્યું છે. સો ધ આન્સર, ડ્યુરિંગ ધીસ પીરિયડ રતન ટાટા had plenty of time to think and to examine avenues for the Tata Group to branch into, during which period, look, if you want to write that period કે એના મધર બીમાર હતા અને એ પીરિયડમાં એમણે આ કરેલું છે તો તમે આની આગળ લખી શકો છો. અધરવાઇઝ યુ કેન ઓલ્સો સ્ટાર્ટ ફ્રોમ હિયર દેટ રતન ટાટા હેડ પ્લેન્ટી ઓફ ટાઈમ ટુ થિંક એન્ડ એક્ઝામિન, ત્યાંથી તમે સ્ટાર્ટ કરી શકો છો. સેકન્ડ, ધ વન્સ ડોમિનેટ એન્ડ મોનોપોલિસ્ટ ગ્રુપ વોઝ નાવ ફેસિંગ સ્ટીફ કોમ્પિટિશન ઇન ઓલ સ્ફિયર્સ ઓફ બિઝનેસ. રતન સેન્સ ધ કન્ઝ્યુમર રિવોલ્યુશન. હવે છે એ ધીરે ધીરે શું કરતા હતા તો કે ડોમિનેટ કરતા જતા હતા અને મોનોપોલિસ્ટ એની મોનોપોલી કરાવતા જતા હતા ટાટા ગ્રુપનું, અને ઘણી બધી કોમ્પિટિશન છે એ બિઝનેસમાં અત્યારે જોવા મળતી હતી. તો ત્યારે રતન ટાટાએ શું સેન્સ કર્યું કે કન્ઝ્યુમર રિવોલ્યુશન, કે કન્ઝ્યુમરને શું જોઈએ છે, કેવી રીતે જોઈએ છે, આપણે એને શું આપી શકીએ. His task was to convert the Tata Group into a highly competitive and diversified group of companies that we are already discussed in chapter. Next, he thought out a process calling it the 1983 Tata Strategic Plan. ઓકે, એના માટે એને શું કર્યું, એને આખી થોટ પ્રોસેસ રેડી કરી, એને શું નામ આપ્યું 1983માં તો કે ધ ટાટા સ્ટ્રેટેજિક પ્લાન. This was the turning point in the Tata's heritage of more than 100 years, a group that had stuck to generic business without diversification. એટલે કે એનું બિઝનેસ છે એને કન્ટિન્યુઅસ કરવામાં, જે 100 વર્ષથી બી વધારે ચાલે છે એ બિઝનેસને એવી જ રીતે કન્ટિન્યુ કરવામાં જોવામાં વિધાઉટ ડાયવર્સિફિકેશન, એટલે ડાયવર્સ એટલે કોઈ બીજા બિઝનેસમાં ગયા વગર એ જ બિઝનેસને રન કરવામાં, સક્સેસફુલી રન કરવા માટેનું એક સારું એવું ઉદાહરણ હતું. વિથ જેઆરડી ટાટા સપોર્ટ, રતન ડાયવર્સિફાઈડ ઇન્ટુ કન્ટેમ્પરરી ઇન્ડસ્ટ્રીઝ લાઇક ટેલિકોમ્યુનિકેશન, સોફ્ટવેર, બાયોટેકનોલોજી એક્સેટ્રા. એટલે કે જેઆરડી ટાટાના સપોર્ટ સાથે રતન ટાટાએ શું કર્યું હતું કે એની ડાયવર્સ કરી, એની જે કંપની છે તો કયા ઇન્ડસ્ટ્રીમાં લાઈક ટેલિકોમ્યુનિકેશન, સોફ્ટવેર એન્ડ બાયોટેકનોલોજી, આ બધામાં બી એમણે કરેલું હતું. આવી રીતે તમે આ ક્વેશ્ચન આન્સર આપી શકો. લેટ્સ ફર્ધર નેક્સ્ટ ક્વેશ્ચન. Question number 4. Describe some of the major challenges Ratan Tata faced during his career. So hints of the answer is, first, in 1968, Ratan Tata was shifted back to Bombay to assume a more senior position within the group. ये रतन टाटा ये बॉम्बे शिफ्ट किया था क्या थी के जमशेदपुर सीनियर पोजीशन માટે. He was given charge of 2 Sikh companies in the Tata Group, Nelco and Central India Textiles, that are also we discussed. It was a difficult experience for him. However, he managed a turnaround in both companies within a few years. His perseverance and hard work bore fruit when he was made chairman of Tata Industries in 1998. જ્યારે એમને 2 કંપનીનો ચાર્જ આપવામાં આવ્યો હતો, દેટ ઇઝ ટાટા ગ્રુપ એન્ડ નેલ્કો એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયન ટેક્સટાઇલ. તો એ એના માટે બહુ ડિફિકલ્ટ એક્સપિરિયન્સ હતો કે આવી 2 શીખ કંપનીને ચલાવી, બટ સ્ટીલ એમને ચડાવ્યું અને થોડાક જ વર્ષોમાં એમને સક્સેસફુલ કરી દીધી. જે એનું પ્રિઝર્વન્સ, એનો જે ઉત્સાહ હતો, ડેડિકેશન હતું, હાર્ડવર્ક હતું, એ ક્યારે બહાર આવ્યું હતું કે 1981માં જ્યારે એ ચેરમેન બન્યા ત્યારે. Ratan was being held as the heir apparent of the Tata Empire, but Ratan's period of victory was also laced with grief. His mother was diagnosed with the terminal cancer. Ratan immediately flew with her mother to New York for her treatment.
He stayed with her for 4 months till she lost the battle to the ravaging disease. તો કે આપણે ઓલરેડી સ્ટોરીમાં ડિસ્કસ કરેલું છે દેટ એમના મધરની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને દેન આફ્ટર એ એમને ન્યુયોર્ક લઈ ગયા હતા એની ટ્રીટમેન્ટ માટે અને ત્યાં કેટલા વર્ષ રહેલા હતા, કેટલા મહિના રહ્યા, તો કે 4 મહિના રહેલા હતા, જ્યાં સુધી એની માતા સરખા નથી જઈ. Thus, above major challenges રતન ટાટા ફેસ ડ્યુરિંગ હિઝ કરિયર. કે આ બધી ચેલેન્જીસ છે એ આપણે કહી શકીએ કે જે એમના કરિયરને આગળ વધારવા માટે અથવા તો આગળ વધવા ટાઈમે એમને આવેલી હતી. બરાબર, તો તમે આ રીતે આન્સર લખી શકો છો. સો ધ ક્વેશ્ચન આન્સર સેશન ઓફ ધીસ ચેપ્ટર ઇઝ ઓલ્સો ઓવર હિયર. કે મોસ્ટ ઓફ ધ પોઈન્ટ્સ છે એ મેં તમને એસેમાં અને બીજા પોઈન્ટ્સ છે એ બધા ક્વેશ્ચન આન્સરમાં કરે છે. તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે છે, એમના કોઈ પણ ચેન્જ કરીને ક્વેશ્ચન પૂછી શકે છે, બટ મેઇન કે તમે ક્વેશ્ચનનો ઓબ્જેક્ટ સમજી જશો તો તમે આસાનીથી આન્સર આપી શકશો. સો ધ નેક્સ્ટ ચેપ્ટર વી વિલ ડિસ્કસ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.